નમસ્કાર દર્શક મિત્રો, સત્યનું સંવિધાન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ બાયલી ખાતે સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં કરુણા અભિયાન 2024 દરમિયાન ઉત્તરાયણ નિમિત્તે દોરાથી ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી અને તેઓને વધુ સારવાર હેઠળ ડોક્ટરોની ટીમ પાસે લઈ જવામાં આવ્યા હતા। દર વર્ષની જેમ સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ આ જ રીતના કાર્ય કરે છે। સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ પુરોહિત તેમજ અરવિંદભાઈ પુરોહિત, રમેશભાઈ જંબુસરવાળા, માધવભાઈ રોહિત, લલિતભાઈ પરમાર, સંદીપભાઈ નરે, અનિલભાઈ પવાર, સર્વમંગલ તમામ ટીમે સેવા આપી હતી। રિપોર્ટ અરવિંદ પુરોહિત, વડોદરા। नाम आइबिस है और ये ज्यादातर पानी या तालाब के एरिया में रहता है और वाइट और ब्लैक दोनों वेरिएंट में रहता है और पानी की सख्त जरूरत रहती है। ये नॉर्मली फिश एंड छोटे मोटे तालाब के पास रहने वाले जो जीव जंतु है उनको खाता है। बेसिकली नॉनवेज टाइप का बर्ड है और माइग्रेटरी रहता है। विंटर में ज्यादा उड़ते घूमते रहते हैं ये। पतंग की वजह से इसका पंख कटा हुआ है, बट ये आज का इंजर्ड नहीं है, शायद 1-2 दिन पहले इंजर हुआ है और उसको इन्फेक्शन भी हो रहा है, देखिए यहाँ पर, ठीक है ना। सो ये विनती है कि हम पतंग ना उड़ाएं और खास करके चाइनीज धागे से पतंग ना उड़ाएं, उससे ज्यादा डैमेज होता है। थैंक यू। बोलो। आज रोज तारीख 14/1/2024 ने ઉત્તરાયણના દિવસ નિમિત્તે સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા આયોજિત સર્વમંગલ ટ્રસ્ટના આયોજક શ્રી અરવિંદભાઈ પુરોહિત, સંદીપભાઈ નરે, અનિલભાઈ પવાર તેમજ લલિતભાઈ પરમાર, માધવભાઈ રોહિત અને તમામ ટીમ સાથે રહી આજરોજ ઘાયલ પક્ષીની સારવાર અર્થે આજે કેમ્પનું આયોજન કર્યું છે। છેલ્લા 5 વર્ષથી આ લોકો આયોજન દર વર્ષે આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને આજરોજ આ પક્ષીને આપ જોઈ રહ્યા છો કે આ પક્ષી જે લાવ્યા છે એ ઘાયલ પક્ષી છે અને એને સારવાર અર્થે અમને મોકલવામાં આવશે। આ રીતે દર વર્ષે ઉત્તરાયણ દિવસ આ ઘાયલ પક્ષીનો જે સારવાર કરવામાં આવે છે, જેઓ ઘાયલ પક્ષી થાય છે ઉત્તરાયણના દિવસે દોરીથી ઘાયલ થાય છે તેઓને ઘાયલ પક્ષીને સારવાર અર્થે જ આ કેમ્પ કરવામાં આવે છે। અમે ખરેખર આયોજકની ટીમની સાથે સાથે જે લોકો છે કામ કરી રહ્યા છે એમને ખૂબ અભિનંદન, ધન્યવાદ આપીએ છીએ કે આવા દર વર્ષે કાર્યક્રમ થવા જોઈએ। જય ભીમ।